તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગઈકાલે ભાઈ ગુરુ પૂર્ણિમા હતી અને ગુરુ પૂર્ણિમાના દિવસે જ મિત્રો પાવાગઢની અંદર મહાકાળી માનો બહુ મોટો ચમત્કાર થઈ ગયો. જો ભાઈ તમે આ વિડીયો પર ક્લિક કર્યું હશે તો તમે આ વિડીયો જોવા માટે જ ક્લિક કર્યું છે. જો તમે માને માનતા હશો તો જ આ તમે વિડીયો પર ક્લિક કર્યું છે. ભાઈ આ સ્ટોરી જે હું તમને કહું એ તમે તમારા દિલની અંદર ઉતારી નાખજો ભાઈ, જેથી કરીને મા ઉપર તમને ભરોસો આવે. કેમ કે આ જે તમને બતાવવા જઈ રહ્યો છું ને વિડીયોની અંદર ચમત્કાર, એ તમે ચમત્કાર સાંભળશો ને તો તમે પણ માની ઉપર એટલો બધો વિશ્વાસ કરશો કે તમે વાત જ ન પૂછો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કરી દઉં ભાઈ કે આજે હું તમને સ્ટોરી સંભળાવવા માટે જઈ રહ્યો છું. આ સ્ટોરીને પાવાગઢ ધામ જોડે કાંઈ લેવા દેવા છે નહીં. આ સ્ટોરી માત્ર મનોરંજન માટે હું તમને બતાવી રહ્યો છું. ખાસ કરી તમારે નોંધ લેવી. ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, પાવાગઢ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ડુંગર આવેલો છે. આ પાવાગઢ ડુંગરમાં તમને ખબર હશે કે સાક્ષાત મહાકાળીમાં એ બિરાજમાન છે. આ પાવાગઢની અંદર માતાજીના પરચા હંમેશા માટે આપણને જોવા મળે છે. એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો એક બહુ મોટો પરચો માતાજીનો જોવા મળ્યો. ચાલો મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. પાવાગઢમાં તો તમે લોકો એકવાર ચોક્કસપણે ગયા હશો, પણ એના વિશે કેવી સ્ટોરી એ પણ તમને કીધું. એક સમય હતો, એક પરિવાર હતો, એક માતા પિતા અને પોતાનું બાળક. એ મિત્રો ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા હતા પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે. તમને ખબર હશે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય એટલે આજુબાજુ કેટલી બધી ભીડ હોય. તમે જ્યાં જુઓ ત્યાં તમને ભીડે ભીડ જોવા મળે. તમે ઉત્તર દિશામાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ કે પછી તમે પશ્ચિમ દિશામાં જાઓ, તમે કોઈ પણ દિશાની અંદર જાઓ તો તમને શું જોવા મળે? ખાલી ને ખાલી માત્ર તમને માણસો જોવા મળે. મિત્રો, એ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. માતાજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી હજારો કિલોમીટર કાપી અને પાવાગઢમાં આવ્યા હતા. મિત્રો, પાવાગઢમાં પરિવાર પણ ગયો હતો. આ પરિવારમાંથી જે એક માતા પિતાને પોતાનું બાળક હતું એ પહેલું પગથિયું ચડ્યું. જ્યારે પહેલું પગથિયું ચડ્યું ત્યારે જ મિત્રો આજુબાજુનું જે વાતાવરણ હતું એ વાતાવરણ અચાનક પલટાઈ ગયું અને ત્યારબાદ કોઈ પણ દિશાની અંદર તમે જુઓ તો બસ તમને ખાલી વાદળછાયું વાતાવરણ જોવાય. ક્યાંક થોડોક વરસાદ ચડી રહ્યો હોય, ક્યાંક તડકો, ક્યાંક છાયડો તો ક્યાંક અંધારું. બસ આવો એક કહેવાય ને કે આવું દ્રશ્ય એક સર્જાઈ ગયું. ત્યારબાદ આ માતા પિતા અને પોતાનું બાળક લઈ અને ઉપર જવા માટે રવાના થઈ ગયા. 50 જેટલી સીડીઓ ચડી અને અચાનક જ વરસાદનું આગમન થયું. મિત્રો, વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો અને જોતામાં એટલો બધો વરસાદ પડ્યો કે મિત્રો લોકો આમથી આમ તણાવા મળ્યા. ત્યારબાદ આ માતા અને પિતા એમને જોતામાં જ પોતાનું બાળક વિખોટું પડી ગયું, એટલે કે તણાઈ ગયું. અને ત્યારબાદ પોતાના માતા પિતા રડતા રહ્યા કે મારું બાળક આખરે ગયું ક્યાં. અને ત્યારબાદ એ માતા અને પિતા બંને લોકો ડરી ગયા, આંખમાંથી આંસુ આવી ગયા. પોતાની આંખોની સામે પોતાનું બાળક જતું રહ્યું અને ત્યારબાદ એ બાળકને મહાકાળી માએ કેવી રીતે ઉઠાવ્યું ને એ સાહેબ તમે ખાલી જુઓ કે મહાકાળી માતાએ કઈ રીતે આ બાળકને ઉઠાવ્યું. મિત્રો, માતા પિતા રડતા રહ્યા, પોતાની જાન બચાવવા માટે થાંભલો પકડીને રાખ્યો અને ત્યાર પછી જે પેલું બાળક એ તો આગળ જતું રહ્યું. માતાજીને પ્રાર્થના કરી કે હે માં, અમે તારા મંદિરે આવ્યા હતા, તારી ઉપર આટલો વિશ્વાસ હતો, આ શું કર્યું મારી માં? તે અમારો દીકરો કઈ રીતે છીનવી લીધો? અને ત્યારબાદ એ દીકરો થોડોક આગે ગયો, પરિવારને નજરે ના પડ્યો, પણ ત્યાં માતાજી આવ્યા અને દીકરાને પોતાના ખોળાની અંદર લીધો અને સહી સુરક્ષિત સ્થળે એ જે દીકરો હતો એને લઈ અને માતાજી બેઠા. માતાજીએ મિત્રો એક ડોશીમાનું રૂપ ધારણ કર્યું અને આ ડોશીમાનું રૂપ ધારણ કરી અને માતાજી એક બોકડા ઉપર બેઠા. આમ જોરદાર પાણી ચાલે, આજુબાજુ વીજળીના કડાકા ને ભડાકા પડે અને આ દીકરો ડરી ન જાય એ માટે માતાજીએ આ દીકરાની ઉપર ઓઢણું ઓઢાડી દીધું, જેથી કરીને દીકરો ડરી ન જાય. અને ત્યારબાદ આ દીકરો ત્યાં માતાજીના ખોળામાં બેસી રહ્યો. તેને હજુ પણ ખબર ન પડી કે આ માતાજી હતા. એને એમ લાગ્યું કે કોઈ ડોશીમાં હશે, પણ માતાજીએ દીકરાને પોતાના ખોળાની અંદર રાખ્યો અને ત્યારબાદ 2 કલાક પછી વરસાદ ઉભો રહ્યો અને આ પરિવારના હાથમાંથી બસ એ આંસુ જ આવ્યા કે હે માં, આ તે શું કરી નાખ્યું? તારી ઉપર અમને આટલો બધો વિશ્વાસ હતો, અમે આટલા હજારો કિલોમીટર કાપીને આવ્યા, શું મારી માતે અમારો દીકરો છીનવી લેવા માટે અમને અહીંયા બોલાવ્યો હતો? માં, તારી ઉપરથી હવે મને ભરોસો તૂટી ગયો. અને ત્યારબાદ માના દર્શન કર્યા અને કીધું કે હવે હું તો તારા મંદિરે કોઈ દિવસ નહીં આવું, કેમ કે મારી માં તું આવું કરે તો તારા મંદિરે આવશે કોણ? અને ત્યારબાદ
અચાનક એ દીકરો ચાલતો ચાલતો પગથિયે પોતાના મમ્મી ને પપ્પાના પગમાં પડ્યો અને પગમાં પડીને રોવા માંડ્યો. અને એના માતા પિતાએ કપડા જોઈને ઓળખી લીધો કે આ તો મારો દીકરો છે ભાઈ. અચાનક ક્યાંથી આવી ગયો? અને આ દીકરો પણ રડી પડ્યો, માતા પણ રડી પડી, પિતા પણ રડી પડ્યા. ભાઈ કોઈ આ દુઃખના આંસુ નતા, આ સુખના આંસુ હતા. કેમ કે પોતાના માતા ને પિતા એ બંને લોકો રાહ જોઈને બેઠા હતા કે હમણાં મારા દીકરાને દીકરી આવશે, હમણાં મારો દીકરો આવશે. એ રાહ જોઈને બેઠા હતા. પણ અચાનક આ આવી ગયા તો ભાઈ હરકના આંસુ આવી ગયા. અને જ્યારે આ હરકના આંસુ આવે ને ત્યારબાદ ભાઈ જે માતા ને પિતા હતા એ બંને લોકો એટલા બધા ભેટીને રડ્યા, એ હરકના આંસુ કે તમે વાત ના પૂછો. પછી માતાજીના ચરણે પડી માતાજીને હાથ જોડ્યા કે હે મારી માં, તારી ઉપર તો એટલો બધો વિશ્વાસ હતો કે આ તારે કામ કરવાનું જ હતું. મારી માં, અમારો એક સેકન્ડ માટે અમારો ભરોસો તૂટી ગયો હતો. અમને એવું લાગ્યું હતું કે માં ખાલી તું તો અહીંયા મૂર્તિમાં બિરાજમાન છે, પણ તારા પરચા નથી. ત્યારબાદ માતાજી જે પરચો આપ્યો, દીકરાને બચાવ્યો, દીકરો ત્યાં સામેથી આવ્યો અને જે આ દ્રશ્ય જોયું માતા પિતા પણ રડી પડ્યા. એ હરખના આંસુ આવી ગયા કે આ શું માતાજીના ખરેખર પરચા. અને ત્યારબાદ જે માતા પિતાને બાળક એ માના પગ પકડી લીધા, મૂર્તિમાં પગ પકડી લીધા કે હે માં, આજે તે અમને ચમત્કાર આપ્યો. આ ચમત્કાર અમે અમારી જિંદગીની અંદર કોઈ દિવસ નહીં ભૂલીએ. ગમે એવું સુખ હોય કે ગમે એવું દુઃખ હશે, પણ અમે આ ચમત્કાર અમે કોઈ દિવસ નહીં ભૂલી શકીએ. અને ત્યારબાદ મિત્રો આ માતા ને પિતા એટલા બધા માતાજી પ્રત્યે ગાંડા થઈ ગયા, એટલા બધા માતાજી પ્રત્યે એમને પ્રેમ અને ભાવ આવી ગયો કે ભાઈ માતાજીના પગ પકડી નાખ્યા કે હે માં, તારો મહિમા અપરંપાર છે. તું ધારે તો મારે, તું ધારે તો તારી પણ શકે. પણ માતાજી જે દીકરાને બચાવ્યો અને ત્યારબાદ પરિવારે જે આ રુદન જોયું, પરિવારે જે ચમત્કાર જોયો, એને જોઈને તો એમને પણ એવું જ લાગ્યું કે ભાઈ માતાજીના ચમત્કાર અત્યારે પણ હાજર છે. જો મિત્રો તમે માનો ને તો મૂર્તિમાં પણ ભગવાન છે ભાઈ. અને જો તમે ન માનો તો મૂર્તિમાં ભગવાને નથી કે માતાજી નથી ભાઈ. અહીંયા શ્રદ્ધાનો વિષય કહેવાય. જો તમને શ્રદ્ધા હશે જ માતાજી પ્રત્યે, જો તમને શ્રદ્ધા હશે જ તો ભાઈ તમને માતાજી ચોક્કસપણે દર્શન આપશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને શ્રદ્ધા હશે ને ભાઈ તો માતાજી તમારા દુઃખની ઘડીએ હંમેશા માટે હાજર રહેશે. પણ ભાઈ એ મા ઉપર ભરોસો તો હોવો જોઈએ ને. જો તમને ભરોસો જ ન હોય તો કઈ રીતે માતાજી તમને મદદ કરે? માગ્યા વગર માં પણ નથી આપતી જમવાનું, એ તો ખબર હશે ને. તમારે માંગવું પડે, માં આગળ તમારે કહેવું પડે કે માં આ કામ તારે કરવા પડશે. માં એ કામ કરશે, પણ ક્યારે કરશે? જ્યારે તમે માં પાસે જઈને કહેશો ત્યારે. મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી? આશા કરું છું કે તમને આ સ્ટોરી સારી લાગી છે ભાઈ. અને જો સારી લાગી હોય તો મને એકવાર કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે હા ભાઈ અમને આ સ્ટોરી બહુ સારી લાગી. અને તમને કહી દઉં, આ સ્ટોરીને મિત્રો પાવાગઢ ધામ જોડે કઈ લેવા દેવા છે નહીં. આ સ્ટોરી બસ ખાલી માત્ર મનોરંજન માટે બનાવી હતી અને માતાજી પ્રત્યે તમને થોડોક પ્રેમ અને ભાવ જાગે એ માટે તમને આ સ્ટોરી બતાવી હતી મેં. બસ ખાસ કરીને તમારે નોંધ લેવી મિત્રો, આ સ્ટોરીને કઈ પાવાગઢ ધામ જોડે કઈ લેવા દેવા નથી. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.